નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું વરસાદને લઈને શું કહેવું છે. તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો જાણીએ. તેમાં વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સામે હાલના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ક્યારેક કદાચ હળવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને હમણાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 5 સુધીમાં તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ તારીખ 5 જૂન સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. સખ્ત પવનોના તોફાનો થવાની શક્યતા રહેશે. વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને તારીખ 2-3 જૂનથી વરસાદ વધવાની શક્યતા રહેશે. વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સામે હાલના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ક્યારેક કદાચ હળવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને હમણાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 5 સુધીમાં તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. સખ્ત પવનોના તોફાનો થવાની શક્યતા રહેશે. વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને તારીખ 2-3 જૂનથી વરસાદ વધવાની શક્યતા રહેશે. હવે આપણે ગરમી, ઉકળાટ, તાપમાન અને પવન નીકળવાની છે. જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ ઉકળાટની, તો ઉકળાટ અને બફારો આપણે સતત કહેતો આવ્યો છે, હવે વધી રહ્યો છે અને હવે દિવસે ને દિવસે આમાં વધારો થતો જશે, કેમ કે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે અને આ આપણે સતત ઉકળાટમાં વધારો કરે તેવી શક્યતાઓ છે. એટલે ઉકળાટમાં હવે આપણે કોઈ રાહત નથી મળવાની. 30 જૂન 2026 સુધી, એટલે કે આજથી લઈને 27 દિવસ સુધી હજુ કન્ટિન્યુ આપણે ઉકળાટ અને બફારો જોવા મળે તેવી શક્યતાઓ છે. હા, એક ચોક્કસ વાત છે કે તાપમાનમાં હવે થોડુંક સામાન્ય રહેશે. આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ તાપમાન છે આપણે લગભગ 35 થી 37 ડિગ્રીની રેન્જમાં છે. આઇસોલેટેડ પ્લેસ ઉપર કદાચ 37 પ્લસ હોઈ શકે, પણ મોટા ભાગે આપણે 35 થી 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ચૂક્યું છે. આ તાપમાનમાં હમણાં કોઈ મોટો વધારો થવાનો નથી, એટલે હવે હીટવેવના રાઉન્ડ છે એની આવવાની સંભાવનાઓ નથી. હા, એક ચોક્કસ વાત છે કે 8, 9, 10 અને 11 એ જે 4 દિવસ હશે એમાં ફરીથી એક વખત તાપમાન ઉંચકાઈ શકે છે, છતાં પણ એ તાપમાન 40 ને પાર નહીં થાય. એ લગભગ 38 થી 40 ડિગ્રીની રેન્જમાં આવે તેવી શક્યતાઓ છે. એટલે 8 થી 11 જૂન 2026 એ સમયગાળો છે, એમાં એક વખત તાપમાન ઉંચકાઈ શકે છે. આ હતું પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલનું કહેવું. અને વિડીયો સારો લાગે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.